ગુજરાતમાં એક તરફ દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે, બીજી બાજુ છોટાઉદેપુરના ખેડૂતો છે એ લોકોની અંદર એટલો ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તે લોકો તાલુકા સેવા સદન પોતાના ટ્રેક્ટરને ધક્કો મારીને પહોંચ્યા હતા। એ બાદ ખેડૂતોએ શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દિવસે ને દિવસે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, ખેડૂતોની અંદર ચિંતા વ્યાપી રહી છે, કારણ કે ખેતીનો સમય છે, ડીઝલ ન મળતાની સાથે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો સીધા જ આક્ષેપો અત્યારે હાલ સરકારની સામે કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે છોટાઉદેપુરની તો નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે અને ખેડૂતો ખેતરની સફાઈ તેમજ ખેતરોમાં ખેડાણ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે। હાલ ખેતીની સિઝનની કામગીરી ખેતરમાં પૂરા જોરશોરથી ચાલે છે, ત્યારે ટ્રેક્ટરોમાં ડીઝલ પૂરવા માટે ખેડૂતોને ડીઝલ મળતું નથી અને જે કેરબામાં ડીઝલ પેટ્રોલ પંપ માલિકો દ્વારા આપવામાં આવતું નથી, જેને કારણે ખેડૂતોને 30 થી 40 કિલોમીટર દૂર પોતાનું ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવવા માટે આવવું પડે છે। તે ખેડૂતોને પોસાતું નથી ને ડીઝલનો ખર્ચ વધી જાય છે, જ્યારે પેટ્રોલ પંપના માલિકો 20 થી 25 લીટર ડીઝલ ટ્રેક્ટરમાં આપે છે, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આને જ કારણે ખેડૂતો રોષે ભરાયા છે, જેને કારણે ખેડૂતો દ્વારા નસવાડી તાલુકા સેવા સદન ટ્રેક્ટરને ધક્કો મારી લાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ને નસવાડીમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જ્યારે નસવાડીના 3 જેટલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ન મળતા ખેડૂતો દૂર દૂરથી ડીઝલ લેવા માટે આવ્યા, પરંતુ પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ ઉપર ધક્કા ખવડાવવામાં આવે છે અને આને જ કારણે ખેડૂતો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં ખેડૂતો છે એ લોકો તાલુકા સેવા સદન પોતાના ટ્રેક્ટરને ધક્કો મારીને પહોંચ્યા હતા અને બાદ ખેડૂતોએ શું કહ્યું તે સાંભળીએ। અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે, તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે, તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે, તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વેડફાય છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ। ખેડૂતોને આવા નાના મોટા પ્રશ્ન નહીં આવતા હોય, ખેડૂતોને બી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ ઘણી બધી તકલીફો વેઠવી પડે છે, તેમ છતાં પણ ખેડૂત રાત દિવસ મહેનત કરીને આખા દેશને અનાજ પૂરું પાડે છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે આ સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું જોઈએ અને જો આ નહીં આપશે તો અમે ખેડૂતોને ટ્રેક્ટર લઈને રોડ પર અમે ઉતરીશું। એક ગામની અંદર માત્ર 2-5 ટ્રેક્ટર હોય ને આખા ગામની જમીન ખેડવાની હોય અને ત્યારે આ લોકોએ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગવાળોને કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે અને ઠેઠ સેવાડાના માણસ 20, 25, 30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી અને મોદી સાહેબની એવી મોટી મોટી વાતો થાય છે કે ભાઈ અમારો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અમે ખેડૂતો માટે અડીખમ ઊભા છે, તમે એક પણ સવાલનો અમારા ખેડૂતોની જે લાગણી અને માંગણીનો તમે એક પણ પ્રશ્નનો સોલ્યુશન લાવી શક્યા નથી અને નેતાઓના કાફલા લઈને ફરતા હોય છે, એમની જ્યારે રેલીઓ નીકળતી હોય એમની ત્યારે ડીઝલ વેડફવામાં આવે અને મોદી સાહેબ એવું કહે ત્યાંથી બેસીને કે ભાઈ તમે ડીઝલ માપે વાપરો। અમારા ખેડૂતો ભાઈ માપે વાપરે છે, કોઈ જગ્યાએ કંઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી, એમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી। એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે। આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી અમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે। સરકારી અધિકારીની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે। અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે। તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે। તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં, તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી
આજરોજ અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે. હવે આ સમગ્ર મામલે જોવાનું રહેશે કે સરકાર દ્વારા કોઈ વચલો રસ્તો કાઢવામાં આવશે કે કેમ, કારણ કે ફક્ત વાત છોટાઉદેપુરની નથી. આની પહેલાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, દરેક જગ્યાએ આપણે જોતા આવે છે કે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલને લઈને લાઈનો જોવા મળી રહી છે. અત્યારે હાલ સીધા જ આક્ષેપો સરકાર ઉપર મૂકવામાં આવી રહ્યા છે. એવામાં છોટાઉદેપુરના જે આ દ્રશ્યો સામે આવ્યા છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.